ઘણા વિદ્યાર્થી જોઈ ગયા હતા, તો આજે આપણે ત્યાંથી આગળ જોઈએ. બરાબર. તો અગાઉ આપણે ઇતિહાસ જાણવાના સાધનો સ્ત્રોત કયા છે એના વિશે જોયું હતું, અને ઇતિહાસ એટલે શું એ વિશે પણ સમજ્યા હતા. તો ઇતિહાસ જાણવાના સાધનો સ્ત્રોત કયા હતા, તો એની અંદર આપણે તાળપત્ર અને ભોજપત્ર વિશે માહિતી મેળવી હતી કે તાળપત્ર અને ભોજપત્ર કોને કહેવાય અને એ ક્યાંથી જોવા મળે છે, એટલે ક્યાં જોવા મળે છે, ક્યાં સંગ્રહાયેલા છે, એની અંદર કઈ કઈ ભાષામાં લખાણ થયેલા છે, ઉપરાંત એની અંદરથી આપણને કઈ કઈ માહિતી પ્રાપ્ત થાય છે. હવે મિત્રો આપણે આગળ જોઈએ કે અભિલેખો. તો મિત્રો અહીંયા અભિલેખો, તો એ શબ્દ સમજીએ કે અભિલેખો કોને કહેવાય. તો ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ એને અભિલેખ કહે છે. સમજો કે ધાતુઓ અને પથ્થરો પર જે લખાણ કરવામાં આવ્યું છે એવા જે લેખ છે એને અભિલેખો કહેવાય છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. રાજા પોતાના આદેશો કે શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા. જો કે રાજા છે એ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા. મિત્રો એ સમયમાં પ્રજા સાથે સંવાદ કરવા માટે જો કોઈ માધ્યમ હોય તો રાજા શું કરતા કે પોતાનું જે માધ્યમ છે તામ્રપત્ર કે પછી આ રીતે અભિલેખો પણ હોય કે રાજા પોતાનો જે પણ આદેશ છે કે જે પણ પોતાની જે વાત રજૂ કરવાની છે પ્રજા સમક્ષ, તો એ પથ્થર ઉપર કોતરાવીને એ પ્રજા સાથે સંવાદ કરતા. તો પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. તો અહીંયા આપણને સવાલ પૂછાય કે પ્રાચીન સમયના જે ભારતના રાજા અને રાણીઓએ કઈ કઈ માહિતી અભિલેખો પર અંકિત કરાવી છે. અંકિત કરાવી છે મતલબ કોતરાવી છે કે લખાવી છે. તો તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવી અભિલેખો પર અંકિત કરાવી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. તો મિત્રો અહીંયા કે જે તાળપત્ર અને ભોજપત્ર ઉપર જે પણ લખાણ થયેલા છે એ લાંબા સમય સુધી ટકી શકે એવા નથી. એનું કારણ શું છે કે વરસાદ કે અન્ય કોઈ કારણોસર તેનો નાશ થવાની શક્યતા રહી છે. પણ જો પથ્થર ઉપર જે લખાણ કરવામાં આવ્યું છે, બરાબર છે, એ પથ્થરો પર થયેલું જે લખાણ છે એ લાંબા સમય સુધી ટકી રહે છે. અને આવા જ જે અભિલેખ છે, જે શિલાલેખ છે, એ આપણને ક્યાં જોવા મળે છે, તો જૂનાગઢની અંદર જે અશોકનો શિલાલેખ છે, સમ્રાટ અશોકનો, બરાબર, એ અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. તો મિત્રો આ હતી આપણે અભિલેખો વિશેની માહિતી. હવે જોઈએ તામ્રપત્રો. તો મિત્રો તામ્રપત્ર એટલે શું? તામ્ર શબ્દ ઉપર ધ્યાન આપીએ તો તામ્ર એટલે તાંબુ, તામ્ર એટલે તાંબુ. તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અહીંયા વ્યાખ્યા પૂછાઈ શકે કે સવાલ પૂછાઈ શકે કે તામ્રપત્ર એટલે શું? તો તામ્રપત્ર એટલે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. તો મિત્રો અનેક રાજાઓએ પોતાના વહીવટતંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર પર કોતરાવી છે. તો તામ્રપત્ર પર કઈ માહિતી રાજાઓએ કોતરાવી છે? વહીવટતંત્ર અને દાનની માહિતી. આ બે માહિતી એમણે પોતાની તામ્રપત્ર ઉપર કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, અને આપણા ગુજરાતમાંથી આવા તામ્રપત્રો છે એ ખૂબ જ મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટતંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. તો તામ્રપત્ર પરથી કઈ કઈ વિગતો જોવા મળે છે? તો રાજાના નામ, તેમનો ધર્મ, વહીવટ અને દાન ધર્મની વિગતો જોવા મળે છે. અને આવા જે તામ્રપત્રો છે એ હાલમાં ક્યાં સચવાયેલા છે, ક્યાં જોવા મળે? તો ઉત્તર ગુજરાતની અંદર જે શ્રીમદ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર છે પાટણની અંદર, ત્યાં તો અમદાવાદની અંદર બે સ્થળ છે, એ એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જે નવરંગપુરામાં છે, અને ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, આ બે છે, ત્યાં આપણે તામ્રપત્ર જોવા મળે છે. પાટણની અંદર શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર છે, ત્યાં પણ જોવા મળે છે. અને એક છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર જે કોબા ખાતે મતલબ ગાંધીનગરમાં સચવાયેલ છે. તો આવા તામ્રપત્રો આપણને ત્યાં જોવા મળે. હવે આગળ છે કે સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. જો ઇતિહાસ જાણવાનું એક બીજું સાધન કે સ્ત્રોત કયો છે? સિક્કા. મિત્રો સિક્કા તો આપણે જોયા છે, બરાબર છે. હાલમાં આપણે 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયાના કે 10 રૂપિયાના કે 20 રૂપિયાના આપણે સિક્કા જોયા છે. તો આ સિક્કા ઉપર મિત્રો આપણને તો સિક્કાની નીચે સાલ
એટલે કે વર્ષ પણ લખેલું હોય છે, કયા વર્ષમાં એનું છાપવાનું કર્યું છે. તો એ રીતે ભૂતકાળની અંદર પણ ઇતિહાસમાં પણ આવા સિક્કા એ મળી આવ્યા છે. તો આ સિક્કા એ જે તે સમયનો ઇતિહાસ જાણવા માટે આપણે અગત્યનું સાધન બની રહ્યા છે. સિક્કા પર રાજાનું નામ, તેનો ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. જો કે સિક્કા ઉપર કઈ કઈ માહિતી આપણને જોવા મળે છે, તો રાજાનું નામ છે, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. હવે સવાલ અહીંયા પૂછાય કે ભારતમાં સૌથી જૂના સિક્કા કયા છે? તો ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના જે પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. કયા સિક્કા? પંચમાર્ક. આ જે પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે ક્યારે? ઈસવીસન પૂર્વેની 5મી સદી. બરાબર. તો આ જે સિક્કા છે એ સૌથી જૂના સિક્કા મનાય છે. અને આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. જો આ સિવાય જે ગ્રીક રાજાઓ છે, પછી મૌર્યકાળ, ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર છે, એ રીતે ગુપ્ત યુગ અને એ સમયે સોના, ચાંદી અને તાંબાના સિક્કા જે તે યુગ દરમિયાન જે મળી આવ્યા છે એના પરથી એ સમયની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. તો મિત્રો સ્વાભાવિક છે કે જે સમયે સોનાના સિક્કા ચલણમાં હશે તો એ સમયે એ રાજ્યની, બરાબર છે, એ આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સારી હશે એવું કહી શકાય. ચાંદીના હશે એ સમયે થોડી મધ્યમ કક્ષાની હશે અને તાંબાની હશે તો એ પ્રમાણે એની આર્થિક પરિસ્થિતિ નક્કી કરી શકાય. અને સામાજિક પરિસ્થિતિ પણ આર્થિક પરિસ્થિતિ ઉપર આધારિત છે અને રાજકીય પરિસ્થિતિ પણ આની ઉપર અવલંબન છે, એટલે આધારિત છે. તો આ જે સિક્કા છે એ સિક્કા આપણને જે તે સમયની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. પ્રશ્ન પૂછાય કે કયા કયા સમયના સિક્કાઓ મળી આવે છે? તો ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના સિક્કાઓ મળી આવ્યા છે. બરાબર. તો સિક્કા કયા કયા ધાતુમાંથી બનાવ્યા હતા જે તે સમયગાળે? સોના, ચાંદી અથવા તાંબાના. બરાબર. સિક્કાઓ કઈ કઈ માહિતી, સિક્કા પરથી કઈ કઈ માહિતી આપણને મળે છે? સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય. મિત્રો હવે આગળ જુઓ કે ચિત્રમાં અહીંયા સિક્કાઓ આપવામાં આવે છે. એ સિક્કા ઉપર તમે જુઓ કે અલગ અલગ ચિત્રો ઉપસાવવામાં આવેલા છે. તો આ ચિત્રો કઈ રીતે ઉપસાવવામાં આવ્યા છે? આપણે જો આગળ જોઈએ કે પંચમાર્ક સિક્કા. તો પંચમાર્ક સિક્કા એટલે શું? તો પંચમાર્ક સિક્કા એટલે જે ધાતુના ટુકડા છે એ ટુકડાઓને કોઈ એક બીબામાં ઢાળી, બરાબર, એ બીબામાં મૂકી એની ઉપર કોઈ દબાણ આપવામાં આવે અને દબાણ આપતા એની ઉપર જે છાપ ઉપસે છે, બરાબર, અને આવા જે સિક્કા તૈયાર થાય છે એને પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. એટલે પંચમાર્ક સિક્કા કોને કહેવાય? તો ધાતુના ટુકડાની છાપ ઉપસાવવા, બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. હવે જો મિત્રો આગળ કે ઇતિહાસના અભ્યાસીઓ કોણ છે? તો પુરાતત્વશાસ્ત્રીઓ, પુરાતત્વશાસ્ત્રી એટલે કોણ? તો પહેલાંના સમયનો જે અભ્યાસ કરે છે તે. બીજા છે ઇતિહાસકારો છે તે, અને પ્રવાસીઓ. પ્રવાસીઓ તો મિત્રો ખબર છે કે એક દેશમાંથી બીજા દેશમાં જઈ અને ત્યાં પ્રવાસ દરમિયાન વિવિધ માહિતી એકઠી કરે એ. તો આ બધા વ્યક્તિઓ પાસેથી આપણને ઇતિહાસની માહિતી મળે છે. તો જોઈએ માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહે છે. મિત્રો અહીંયા જુઓ જે સ્પેલિંગ આપ્યું છે તો એનો ઉચ્ચાર થશે આર્કિયોલોજિસ્ટ. બરાબર. આર્કિયોલોજિસ્ટ નહીં, આર્કિયોલોજિસ્ટ. ક બોલવાનું છે. આર્કિયોલોજિસ્ટ કહેવાય છે. તો માનવ સમાજનો જે ભૂતકાળ જાણવા માટે આપણને જે પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. એ લોકો શું કરે છે? ડાયરેક્ટ એમની માહિતી નથી આપતા, પણ એના વિશે સંશોધન કરે છે. તો આપણને એમ થાય કે આ બધી માહિતી ક્યાંથી મેળવતા હશે? તો તેઓ પ્રાચીન સ્થળો પર જઈને ઉત્ખનન કરીને, ઉત્ખનન એટલે શું? ખોદકામ. બરાબર. તો ખોદકામ કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધી તેનો અભ્યાસ કરી તે સમયના માનવીની સંસ્કૃતિ આપણને અવગત કરાવે છે. જો કે એ શું કરે છે? તો જે પુરાતત્વશાસ્ત્રીઓ છે એ આવા પ્રાચીન સ્થળો છે, બરાબર, મોહેંજો-દડો છે, બરાબર, લોથલ છે, આવા જે પ્રાચીન સ્થળો જે પણ મળી આવે તો એ સ્થળો પર જઈને એ લોકો ત્યાં ઉત્ખનન કરે છે, એટલે ખોદકામ કરે છે. અને ખોદકામ દરમિયાન એમને જે પણ જે મકાનોની રચના જોવા મળે, સિક્કા મળે, ઈંટો મળે, પથ્થરો મળે, કંઈક ઓજારો મળે, બરાબર, ખોરાકના નમૂના મળે, મનુષ્ય અથવા પ્રાણીઓના હાડકાં મળે, એ બધાનો એ ઝીણવટપૂર્વક અભ્યાસ કરે છે. અને એ અભ્યાસ કર્યા પછી આપણને એના વિશેની જે પણ માહિતીથી આપણને એ અવગત કરે છે, એટલે એ વિશે આપણને જાણકારી
આપે છે. તો પ્રાચીન કાળથી જ મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો આવ્યો છે. હવે જો આપણે આર્કિયોલોજીસ્ટ એટલે પુરાતત્વશાસ્ત્રી વિશે જોયું. હવે જે પ્રવાસી વિશે વાત કરવાના છે કે પ્રાચીન કાળથી જ મનુષ્ય શું કરે છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. એ પછી ચાલતો જતો હોય કે અત્યારે હવાઈ જહાજથી પ્રવાસ કરતો હોય, પણ પ્રવાસ કરતો રહ્યો છે. તો ઘણા પ્રવાસીઓ બીજા દેશમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા. જો ઘણા પ્રવાસીઓ માત્ર ખાલી પ્રવાસ કરવા માટે નહીં, પણ ત્યાં જઈને ત્યાંના લોકોનું જીવન કેવું છે, બરાબર, એ લોકોની સંસ્કૃતિ કેવી છે, એમનો ખોરાક, પોશાક, રહેઠાણ શું છે, એની નોંધ પણ એવું કરતા. તો આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. એટલે આવા જે પ્રવાસીઓ છે તો એ પ્રવાસીએ પોતાનું જે પ્રવાસ વર્ણન નોંધ્યું છે, લખ્યું છે, બરાબર, તો જે તે પ્રદેશનું એમને પ્રવાસ વર્ણન કર્યું છે એના પરથી આપણને એ દેશની જે સંસ્કૃતિ છે, એ લોકોની જે સામાજિક, આર્થિક, રાજકીય જે બાબતો છે એના વિશે આપણને જાણકારી મળે છે. તો આવા પ્રવાસીઓ કોણ છે તો મેગસ્થેનીસ, પ્લિની, ફાહિયાન, હ્યુએન ત્સાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. આ બધા પ્રાચીન કાળમાં જે થઈ ગયેલા મુસાફરો છે, મેગસ્થેનીસ, પ્લિની, ફાહિયાન અને હ્યુએન ત્સાંગ, આ જે બધા મુસાફરો છે, વિદેશી મુસાફરો છે, જે ભારતમાં આવી અને ભારતીય ઇતિહાસની માહિતી એમના દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે. હવે જો મિત્રો કે પુરાતત્વશાસ્ત્રી અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. જો કે આપણે જે ઇતિહાસમાં જે ઘણી બધી બાબતો આપણને જાણવા મળી તો કોના આભારી છે તો પુરાતત્વશાસ્ત્રીઓ, જે આર્કિયોલોજિસ્ટ છે એ અને ઇતિહાસકારો, આ લોકોના સંશોધનથી આપણને જે ભારતનો ઉત્તર પશ્ચિમ જે ભાગ છે, બરાબર છે, તો એના જે સિંધુ નદી છે તો સિંધુ નદીના કિનારે જે પહેલાં એક મહાન સંસ્કૃતિ, બરાબર, સિંધુ ખીણની સંસ્કૃતિ જે કહેવાય છે તે એના સભ્યતાના દર્શન આપણને થાય છે. એટલે કે એના વિશે આપણને જાણકારી મળી. તો ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં, 4500 વર્ષ પહેલાં, જુઓ કેટલા વર્ષ પહેલાં, 4500 વર્ષ પહેલાં અનેક શહેરો શહેરોનો વિકાસ થયો હતો તે પણ જાણી શકાય છે. તો પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનો પરથી આપણને એ વસ્તુ જાણવા મળી કે ભારતમાં લગભગ આજથી 4500 વર્ષ પહેલાં આવા અનેક શહેરો, એક નહીં પણ ઘણા બધા શહેરો અસ્તિત્વમાં હતા. જે રીતે સિંધુ ખીણની સંસ્કૃતિ પરથી આપણને જે ભવ્ય નગર રચના જોવી મળી, બરાબર, તો એ સમયે વિચારો કે એ સમયે આવા જે વિકસિત શહેરો હતા ભારતની અંદર એ આપણને જાણવા મળી. એ રીતે ગંગા નદીની આસપાસ પણ આવા 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો એ જાણી શકાયું છે. તો આ બધા સંશોધનોથી, આ બધા જે સાધનો છે ઇતિહાસ જાણવાના, તે સમયના માનવ સમાજના રીત રિવાજ, ખોરાક, પોશાક, ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. તો આ બધા સાધનોથી, કયા સાધનોથી? તામ્રપત્ર છે, ભોજપત્ર છે, બરાબર છે, અભિલેખો છે, સિક્કાઓ છે. તો આ બધા સાધનોથી એ સમયના માનવ સમાજના જે રીત રિવાજો છે, એમનો ખોરાક, પોશાક, ટેકનોલોજી, સંસ્કૃતિ વગેરે માહિતી આપણને મળે છે. તો ભારતના અનેક શહેરો અને ગામડાઓ સુધી એમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. તો ઇતિહાસકારોએ આપણને એ સમયે કયા કયા પાક છે, કપાસ, જવ, ઘઉં અને એ સમયના જે પ્રાણીઓ છે એની માહિતી આપે છે. તો ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. અહીંયા સવાલ પૂછાઈ શકે કે ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો કોણ છે? તો એનો જવાબ છે ઇતિહાસકારો. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે. વર્ગીકરણ કરે છે એટલે એને અલગ અલગ જૂથમાં વહેંચી દે છે. પછી એના ઉપર સંશોધન કરે છે. હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. તો જો એ શું કરે છે તો મળી આવેલા જે પણ સાધનો છે, બરાબર, એ સાધનો એને વિશે સંશોધન કરે છે. બરાબર, ધારો કે સિક્કા મળી આવે છે તો સિક્કા કઈ ધાતુમાંથી બન્યા છે, બરાબર, એની ઉપર શેનું ચિત્ર છે, કયા સમયગાળાનું ચિત્ર છે, એ બધી માહિતી વિશે એ લોકો સંશોધન કરે છે. તો આવી રીતે જે પણ ધારો કે તામ્રપત્ર મળે કે ભોજપત્ર મળે, અભિલેખો મળે કે સિક્કા મળે, ઈંટો મળે, બરાબર, પ્રાણીના હાડકાં મળે, જે પણ વસ્તુઓ મળે, બરાબર, તો એના વિશે સંશોધન કરે. પછી એ બધી માહિતી એકત્રિત કરે અને પછી એનું યોગ્ય રીતે આલેખન કરે છે. પછી એનું યોગ્ય રીતે એનું જે તે એ માહિતી રજૂ કરે છે. તો પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. જો કે જે પુરાતત્વશાસ્ત્રી છે અને ઇતિહાસકારો છે એ શું કરે છે તો ભૂતકાળની જે પણ બધી માહિતી એમને મળે છે એ માહિતી આપણી સમક્ષ એ રજૂ કરે છે અને આપણને એવું લાગે કે બધી માહિતી આપણને
સમક્ષ એ બતાવે છે કે ભૂતકાળમાં આ બધી વસ્તુઓ હતી. તો મિત્રો હવે અહીંયા આગળનું જે ટોપિક છે ભૂમિનું નામ એ આપણે આગળના જે ઓનલાઈન ટીચિંગનું જે પણ તાસ હશે એની અંદર જોઈશું મિત્રો. પ્રણામ.